Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. તમે બધા તંદુરસ્તી સાથે ઘરે હશો. તો ચલો બધાને આજે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આપણે શું કરવાનું છે એ જાણી લઈએ. તો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાનું છે નો. ધીઝ આર નોટ. નો ધીઝ આર નોટ. ના આ નથી. સો બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન થોટ. આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં એક સુવિચાર જોઈ લઈએ. યુ આર વન ઇન્ક્રેડિબલ ફન અમેઝિંગ કિડ. તમે ઇન્ક્રેડિબલ એટલે કે એક બહુ જ અદ્ભુત શક્તિ ધરાવવાવાળા બચ્ચા છો. ફન અમેઝિંગ કિડ એટલે કે તમે મસ્તીના ટાઈમ પર મસ્તી કરો છો, સ્ટડીના ટાઈમ પર સ્ટડી કરો છો અને એક અમેઝિંગ સ્ટુડન્ટ છો એટલે કે ઘણા સારા બચ્ચા. કિડ એટલે બચ્ચું. બહુ સારા અને ડાયા બચ્ચા છો. તો ચલીએ બિફોર વી સ્ટાર્ટ લેટ્સ ટેક બુક એન્ડ પેન્સિલ. શરૂ કરતાં પહેલાં મિસ તમને બધાને રિક્વેસ્ટ કરે છે કે બુક અને પેન્સિલ લઈ લઈએ. તો ચલો બુક અને પેન્સિલ લીધી બચ્ચા લોગ. હેડિંગ લઈએ નો. NO નો. NO નો. These 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 are 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 NOT not. No these are not. ના આ નથી. તો ચલો આ અગાઉ તમને યાદ છે આપણે શું કરેલું? આપણે કરેલું યસ ધીઝ આર. યાદ આવ્યું? હા. તો આજે નો ધીઝ આર નોટ. તો પછી એ શું છે? આપણે પિક્ચર જોશું અને પહેચાનશું કે ભાઈ જે લખ્યું છે એ છે કે નહીં. અગર પિક્ચર તમને કેટનું દેખાડે છે અને ક્વેશ્ચન છે લાયન, તો આપણે પહેચાનવાનું છે કે ના ભાઈ આ તો લાયન નથી, આ તો કેટનું પિક્ચર છે. તો એ કઈ રીતે થશે? પિક્ચર પહેચાનવાથી. આપણે ફોટો જોશું તો જ આપણને આઈડિયા આવશે. તો ચલો બધાએ મિસની સાથે રાઇટિંગ શરૂ કરવાની છે અને મેં એક સેન્ટેન્સીસ તકરીબન 3 ટાઈમ્સ બોલીશ. હાઉ મેની ટાઈમ્સ? 3 ટાઈમ્સ. તમારા બધાએ તમે બધાએ મારી સાથે બોલવાનું પણ છે અને લખવાનું પણ છે. ઓકે? તો ચલીએ બુક અને પેન્સિલ લઈ લીધી બચ્ચા લોગ. હેડિંગ આપી નો ધીઝ આર નોટ. ના આ નથી. તો ચલો ક્વેશ્ચન 1. આર ધીઝ પોટેટોસ? ચલો લખો ARE આર. THESE these. POTATOES potatoes. ARE are. THESE these. POTATOES potatoes. ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. ક્વેશ્ચન માર્ક. જો ભાઈ આ બટાટા છે, પિક્ચર જુઓ તો આ બટાટાના પિક્ચર છે? નહીં. તો પછી શાનું પિક્ચર છે આ? હા બસીસ છે. વેરી ગુડ. તો ચલીએ હવે આપણે ક્વેશ્ચનની સાથે એકવાર આન્સર પણ લખશું. તો આપણે ક્વેશ્ચન લખ્યું આર ધીઝ પોટેટોસ. હવે આન્સર લખીએ. આન્સરનો એ આપણે માર્જિંગમાં કરવાનો છે એટલે કે હાસ્ય હોય ને ત્યાં. તો ચલો લખો નો. NO નો. ધીઝ આર. THESE these. ARE are. NOT not. POTATOES POTATOES. No these are not potatoes. These are not potatoes. ના આ પોટાટો નથી. હવે આપણે લખશું તો આ શું છે? તો આપણે લખશું these are buses. શું લખ્યું? these. THESE these. ARE are.
BUSSES buses. BUSSES buses. ફૂલ સ્ટોપ. ચલીએ મારી સાથે રીડિંગ કરવાની છે. આર ધીસ પોટેટોઝ? શું આ બટેટા છે? નો, ધીઝ આર નોટ પોટેટોઝ. ધીઝ આર નોટ પોટેટોઝ. ના, આ બટાટા નથી. ધીઝ આર બસીસ. ધીઝ આર બસીસ. આ તો બસો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આર ધીઝ બોયઝ? જો અહીંયા બ્રધર એન્ડ સિસ્ટર છે. જોયું તમે? બિગ સિસ, લિટલ બ્રો. આર ARER THESE ધીઝ. BOYS બોયઝ. શું બંને બોયઝ છે? આર ધીઝ બોયઝ? ક્વેશ્ચન માર્ક. આર ધીઝ બોયઝ? નો. ચલો આન્સર લખીએ. નો. ધીઝ આર THESE these. ARER NOT not. BOYS boys. No, these are not boys. No, these are not boys. These are not boys. These are babies. These are babies. These are babies. Babies એટલે નાના બચ્ચા હોય ને, એને બેબીઝ કહેવાય. These are babies. તો ચલો લખો. THESE these. ARER BABIES babies. These are babies. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Are these donkeys? Are these donkeys? શું આ ગધેડા છે? જુઓ તો. શું આ ગધેડા છે? પિક્ચરમાં જુઓ, આ ડોંકી દેખાય છે? નહીં. વેરી ગુડ. આ તો ભાઈ ડોંકીનું પિક્ચર નથી. તો ભાઈ શાનું પિક્ચર છે? મંકીઝ. વેરી ગુડ. તો ભાઈ આ તો મંકીઝનું પિક્ચર છે. તો આપણે શું લખશું? આપણે લખશું પહેલા ક્વેશ્ચન. આર ધીઝ મંકીઝ? ARER THESE these monkeys? નહીં, donkeys. તો ચલો લખો. DONKEYS donkeys. DONKEYS donkeys. Are these donkeys? Question mark. No, these are not donkeys. No, these are not donkeys. No, these NOT not. THESE these. ARER NOT not. DONKEYS donkeys. No, these are not donkeys. Answer છે these are monkeys. જો ભાઈ donkeys and monkeys માં એક જ સ્પેલિંગનો ડિફરન્ટ છે. અહીંયા ડી છે અને અહીંયા એમ છે. તો હવે તમે અગર એક્ઝામમાં ફટાફટ અહીંયા લખી નાખશો નો ધીઝ આર નોટ મંકીઝ, ધીઝ આર ડોંકી, અહીંયા એમ થઈ ગયું, અહીંયા ડી થઈ ગયો, તો આખું શું થઈ જશે? રોંગ. તો તમારે પિક્ચર પ્રોપરલી જોવાની છે અને પછી આન્સર લખવાનો છે. ઓકે, તો ચલો. આર ધીઝ ડોંકી? નો, ધીઝ આર નોટ ડોંકીઝ, ધીઝ આર મંકીઝ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે કોણ આવ્યું? હવે આવ્યા ડોંકી. તો અહીંયા શું પૂછ્યું છે? અહીંયા પૂછ્યું મંકીનું. તો ચલો. આર ધીઝ મંકીઝ? આર ધીઝ મંકીઝ? શું આ વાંદરાઓ છે? લખો. નો. NO નો. નો. These are
not monkeys. These are not monkeys. THESE, these. ARER. NOT, not. MONKEYS, monkeys. These are donkeys. Lakho, THESE, these. ARER. DONKEYS, donkeys. donkeys એટલે ગધેડા અને monkeys એટલે બંદર, વાંદરા. monkeys એટલે થયા વાંદરા અને donkeys એટલે થયા ગધેડા. તો અહીંયા પિક્ચરમાં જુઓ, ડોંકી છે તો આન્સર શું આવ્યો? These are donkeys. ચલો ફૂલ સ્ટોપ કર્યું બચ્ચા લોગ? મારી સાથે રીડિંગ કરવાની છે એકવાર. Are these monkeys? Question mark. No, these are not monkeys. These are donkeys. These are donkeys. Full stop. હવે next question. Are these goats? ARER. THESE, these. GOATS, goats એટલે બકરીઓ. શું આ બકરીઓ છે? બકરી છે? ક્વેશ્ચન માર્ક. Are these goats? ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. શું આ બકરીઓ છે? તો પિક્ચર જુઓ તો ભાઈ, બકરીની પિક્ચર છે, જુઓ. હા, હવે આન્સર શું છે? આન્સર છે નો. These are not gods. No. THESE, these. ARER. NOT, not. GOATS, gods. No. These are not gods. No, these are not gods. ના, તેઓ બકરીઓ નથી. These are lions. શું છે? Lions એટલે કે શેર, સિંહ. સિંહ છે ને ઘણા બધા. So answer is these are lions. આ શેર છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ પિક્ચર. નેક્સ્ટ પિક્ચર છે Are these tables? Are these tables? જો ભાઈ બચ્ચા લોગ ટેબલની ફોટો છે, જુઓ તો ટેબલ્સ છે. ચલો લખો ARER THESE, these. TABLES, tables. ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. હવે આન્સર જોઈએ. નો. NO, no. No. These are. THESE, these. ARER. NOT, not. TABLES, tables. No. These are not tables. These are not tables. તો શું છે? chairs. તો ચલો લખો these are chairs. THESE, these. ARER CHAIRS, chairs. Full stop. These are chairs. These are chairs. આ તો ભાઈ ખુરશીઓ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. Are these cakes? આ કેક છે? Are these cakes? ના ભાઈ, આ તો કેક નથી, આ તો ગોટ છે એટલે કે બકરીઓ છે. તો ચલો ક્વેશ્ચન લખીએ. Are these, THESE, these. CAKES, cakes. ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ચિહ્ન. નો.
N-O, no. No. T-H-E-S-E, these. A-R-E-R. N-O-T, not. C-A-K-E-S, cakes. No, these are not cakes. These are gods. T-H-E-S-E, these. A-R-E-R. G-O-A-T-S, gods. These are gods. આ તો બકરીઓ છે. તો ચલીએ, આનો આન્સર થયો નો. ધીઝ આર નોટ કેક્સ, ધીઝ આર ગોડ. આ તો ભાઈ બકરીઓ છે ને. તો બચ્ચા લોક પિક્ચર ઓળખ્યા ત્યારે આપણને ખબર પડી ને કે હા ભાઈ આ તો કેક નથી, આ તો બકરીઓ છે. તો આપણે પિક્ચર પહેચાનશું ને તો જ આપણને ખબર પડશે. ઓકે, તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. આર ધીઝ કેટ્સ. જો ભાઈ આ કેટ છે. આર ધીઝ કેટ્સ. શું આ કેટ છે? જુઓ તો ભાઈ બિલ્લી છે, બિલ્લીઓ છે. નાવ પિક્ચર તો ભાઈ રેબિટનું છે ને. પિક્ચર શાનું છે? રેબિટ્સનું, એટલે કે સસલાઓનું, ખરગોશનું. તો ચલો આન્સર જોઈ લઈએ. N-O, no. N-O, no. T-H-E-S-E, these. A-R-E-R. N-O-T, not. C-A-T-S, cats. No, these are not cats. No, these are not cats. ના, આ તો બિલ્લીઓ નથી. તો હવે આન્સર લખીએ. તો આ શું છે? These are rabbits. તો લખો T-H-E-S-E, these. A-R-E-R. R-A-B-B-I-T-S, rabbits. R-A-B-B-I-T-S, rabbits. તો ચલો આપણે આન્સરમાં લખ્યું these are rabbits. These are rabbits. તો ચલો મારી સાથે એકવાર રિપીટ કરીએ ક્વેશ્ચન એન્ડ આન્સર. આર ધીઝ કેટ્સ? શું આ બિલ્લીઓ છે? નો, ધીઝ આર નોટ કેટ્સ. નો, ધીઝ આર નોટ કેટ્સ. આ તો બિલ્લીઓ નથી. ધીઝ આર રેબિટ્સ. ધીઝ આર રેબિટ્સ. આ તો ભાઈ ખરગોશ, સસલાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો પહેલાં તો પિક્ચર પહેચાનો. ડોગ્સ છે ને, ડોગ છે. તમને યાદ છે જ્યારે મેં તમને એનિમલ્સ નેમ કરાવ્યા હતા બચ્ચા લોક, ત્યારે મેં તમને કહ્યું હતું કે એક જે એનિમલ દેખાડ્યું હતું ને એ મેં કહ્યું હતું કે આ ડોગ જેવું જ દેખાય, પણ એ ડોગ હોતું નથી. તો ચલો આ પણ ડોગ નથી. આ તો છે ફોક્સ. છે ને ફોક્સ? હા. તો ચલો ક્વેશ્ચન જોઈ લઈએ. આર ધીઝ ડોગ્સ? A-R-E-R. T-H-E-S-E, these. D-O-G-S, dogs. Question mark. Are these dogs? Are these dogs? શું આ ડોગ છે? No. No. These are not dogs. These are not dogs. આ તો ભાઈ ડોગ નથી. These are
not dogs. લખો no, no, no. THESE these. ARER. NOT not. DOGS dogs. Full stop. These are foxes. અગર આ ડોગ નથી તો કોણ છે? આ તો ફોક્સીસ એટલે કે શિયાળ છે, શિયાળો છે. તો ચલો લખો THESE these. ARER. FOXES. 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 આ તો શિયાળો છે. ફૂલ સ્ટોપ. અહીંયા આવી ગયું ફૂલ સ્ટોપ. યમ્મી, કેટલા ફાઇન લાગે છે ને. ચલો હવે આપણે ક્વેશ્ચન જોઈએ. આર ધીઝ આઈસ્ક્રીમ્સ? શું આઈસ્ક્રીમ છે? ના, આઈસ્ક્રીમ તો નથી. શાનું પિક્ચર છે બચ્ચા લોગ? સોચો સોચો. હા, આર ધીઝ આઈસ્ક્રીમ્સ? શું આઈસ્ક્રીમ્સ છે? લખો ARER. THESE these. ICE માઇનસની નિશાની. CREAMS creams. ક્વેશ્ચન માર્ક. આર ધીસ આઈસ્ક્રીમ્સ? શું આ આઈસ્ક્રીમો છે? નો. લખો NO નો. NO નો. No, these are not ice cream. These are not ice cream. NO no. THESE these. NOT not. ICE CREAM cream. Full stop. No, these are not ice cream. These are cupcakes. આવી ગઈ ને મોંમાં પાણી. તો ચલો લોકો these. THESE these. ARER. CUP. CAKES. CUP. CAKES. cupcakes. આ તો ભાઈ કપકેક છે. શું છે? કપકેક્સ. બધાના ફેવરિટ હોય ને. તો ચલો વન ટાઈમ રીડિંગ શરૂ કરીએ. આર ધીઝ આઈસ્ક્રીમ? ક્વેશ્ચન માર્ક. આર ધીઝ આઈસ્ક્રીમ્સ? નો, ધીઝ આર નોટ આઈસ્ક્રીમ્સ. ધીઝ આર નોટ આઈસ્ક્રીમ્સ. ધીઝ આર કપકેક્સ. ધીઝ આર કપકેક્સ. ચલીએ નેક્સ્ટ ક્વેશ્ચન, એટલે કે આપણો આ ક્વેશ્ચન છે. આર ધીઝ ક્રેયોન્સ? ક્રેયોન્સ એટલે ખબર છે બચ્ચા લોકો શું થાય? હા, આપણે કલર કરતા હોઈએ ને, મીણિયા કલર, એને ક્રેયોન્સ કહીએ છીએ. તો અહીંયા પૂછ્યું છે આર ધીઝ ક્રેયોન્સ? શું આ ક્રેયોન્સ છે? જુઓ તો, મને નથી ખબર. જુઓ જુઓ. હા, આ તો ક્રેયોન નથી. તો પછી આ શું છે? આ તો કેપ્સ છે. વેરી ગુડ. તો ચલો લખો RARER. THESE these. CRAYONS crayons. Question mark. Are these crayons? Question mark. ચલો હવે આ ક્રેયોન્સ નથી, તો હવે આન્સર તો જોઈએ શું છે આ. હા, તો લખો પહેલાં તો આન્સર લખીએ. નો. NO નો. No, these are not crayons. THESE these. ARER. NOT not. CRAYONS crayons. No, these are not crayons. No,
THESE these, ARER, NOT not, CRAYONS. These are not crayons. તો પછી આ શું છે? હા, caps. તો ચલો લખીએ. These are caps. THESE these, ARER, CAPS, caps. CAPS, caps. તો ચલો આખી લાઈન મારી સાથે આખો ક્વેશ્ચન એન્ડ આન્સર રીડ કરવાનો છે. આર ધીસ ક્રેયોન્સ? શું આ કલર્સ છે? આર ધીસ ક્રેયોન્સ? નો. નો, these are not crayons. No, these are not crayons. તો આ શું છે? શું આ ક્રેયોન છે? ના, આ ક્રેયોન નથી. તો હવે આપણે બોલશું these are caps. These are caps. આ તો ટોપીઓ છે. કેપ પહેરો છો ને બોયઝ? હા, સમરમાં તો બચ્ચા લોકો ખૂબ કેપ્સ પહેરે, બરાબર ને? કેટલી બધી કલરફુલ કેપ્સ છે. જો બોયઝની તો બહુ ફેવરિટ. તેઓ મેચ રમે ત્યારે પણ પહેરે, કાંઈ બહાર નીકળે તો પણ પહેરે. બોયઝને તો કેપ્સથી બહુ પ્યાર હોય ને? તો ચલો હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. જોવું છે? હવે અત્યારે આપણે જેટલા પણ કર્યા છે ને એ તો ફિનિશ થઈ ગયા. હવે આપણે એક સરપ્રાઈઝ, મેં તમને કહ્યું હતું, યાદ છે બચ્ચા લોકો? કે તમે અગર ફાઇન રીતે હોમવર્ક કરશો, તમારું હોમવર્ક અગર એકદમ નીટ ક્લીન હશે, નીટ એન્ડ ક્લીન એટલે કે સફાઈની સાથે એકદમ સુંદર હશે, તો મિસ તમારા હોમવર્કનો ફોટો અહીંયા દેખાડશે. યાદ આવ્યું? તો ચલો કોનો હોમવર્ક જોશું આજે? કોને કોને એવું લાગે છે કે તેમણે બહુ ફાઇન હોમવર્ક કર્યું હતું? સોચો સોચો. ચલો. હા, ઘણા બધાએ કર્યું હતું. પણ હોમવર્ક ફાઇન કરવાની સાથે રેગ્યુલર પણ હોવું જોઈએ. મેં એક દિવસ હોમવર્ક મોકલ્યું, બાકીના 5 દિવસ મેં હોમવર્ક મોકલ્યું નહીં. વળી પાછું મેં 2 દિવસ મોકલ્યું, પછી 4 દિવસ ન મોકલ્યું, તો એમ ચાલે નહીં. હોમવર્ક તો રેગ્યુલર પણ હોવું જોઈએ. અને અત્યારે મેં જે તમને બચ્ચાનો ફોટો હોમવર્કનો દેખાડીશ, જે સ્ટુડન્ટનો, એ સ્ટુડન્ટે આખો જુલાઈ મંથ હોમવર્ક કર્યું છે. અને ઇવન જેટલા પણ બચ્ચા લોકો છે એ બધાએ આખો જુલાઈ હોમવર્ક કર્યું હતું. એ જ સ્ટુડન્ટ્સના ફોટો અહીંયા લેવામાં આવ્યા છે. એમના જ હોમવર્કના ફોટોઝ અહીં લેવામાં આવ્યા છે. તો ચલો મેં તમને દેખાડું કોણ છે એ સ્ટુડન્ટ. જો પહેલાં તો તમે જુઓ એણે કેટલું ફાઇન લખ્યું છે. જોયું? Are these candies? Yes, these are candies. જો કેટલું ઇઝીલી રીડ કરી શકાય છે ને? અને લાઇન કોન્સેપ્ટ પણ છે. એનો એકેય આલ્ફાબેટ્સ, એકેય લેટર્સ લાઇનની બહાર નથી જતો. ખાલી પેલો અક્ષર જ કેપિટલ છે. જોયું તમે? આરમાં એ કેપિટલ છે. આન્સર છે યસ, તો વાય કેપિટલ છે. પછી અહીંયા થોડો ગેપ રાખી અને આખી લાઈન પણ લખી છે. જોયું? તો આ કોણ છે સ્ટુડન્ટ? ચલો, અમેઝિંગ વર્ક ડન બાય મેઘાણી તમન્ના ફાતેમા. આજે આટલું સરસ વર્ક કર્યું છે એ સ્ટુડન્ટનું નામ છે મેઘાણી તમન્ના ફાતેમા. તમન્ના, વેલ ડન. આવી જ રીતે આગળ પણ હોમવર્ક કરતા રહો. કીપ ઇટ અપ. તો બચ્ચા લોગ, તમે ઈચ્છો છો કે તમારું હોમવર્ક પણ મિસ દેખાડે? ઈચ્છો છો ને? તો ચલો આજનું હોમવર્ક કરી દો, એટલે આજે બધા એકદમ ફાઇન હોમવર્ક કરશે ને મોકલશે. આજનું આપણું હોમવર્ક છે, જેટલા અત્યારે આપણે નો ધીઝ આર નોટ કર્યા છે એ બધું ફેરબુકમાં 1 ટાઈમ લખવાનું છે. હાઉ મેની ટાઈમ? ખાલી 1 ટાઈમ. વિથ નાઇસ હેન્ડરાઇટિંગ, લાઇન કોન્સેપ્ટ સાથે લખવાનું છે. પેલો અક્ષર કેપિટલ અને કર્સિવમાં જ લખવાનું છે. કોઈએ સેકન્ડ લેટરમાં લખવાનું નથી. તો તમે પ્રોમિસ કરો તમારી જાતથી કે તમે પણ આજથી સારું હોમવર્ક કરીને મોકલશો તો મિસ તમારો પણ ફોટો દેખાડે. જોવો છો ને પોતાનો ફોટો? હા, મને તો બહુ ખુશી થાય અગર મારું વર્કની કોઈ તારીફ કરે કે હા ભાઈ સૈદા મિસે આ ફાઇન કર્યું, તો મને બહુ એકદમ મેં હેપી થાવ
કે હા મારું કામની તારીફ થઈ તો અહીંયા આજે તમન્ના પણ હેપી છે, પણ મેં ચાહું છું કે બધા મારા સ્ટુડન્ટ હેપી હોય. તો ફોર ધેટ વી નીડ ટુ ડુ આવર વર્ક. આપણે આપણું પોતાનું હોમવર્ક એકદમ ફાઇનલી, એકદમ સારી રીતે કરવાનું છે. તો ચાલો હવે આપણે એક ઓર ચીજનું ધ્યાન રાખવાનું છે. હોમવર્કમાં તો ધ્યાન રાખવાનું છે, બીજું શું છે? માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સને પણ ફોલો કરો. પોતાની આપસમાં એટલે કે ભાઈ બહેન, ફેમિલી, ફ્રેન્ડ્સ, જે તમારી અડોસ પડોશમાં ફ્રેન્ડ્સ છે એ બધાથી એટલીસ્ટ 2 ફીટની દૂરી બનાવી રાખવી. ઓકે, તો ચલો સોશિયલ ડિસ્ટન્સની પણ વાત થઈ ગઈ. અને હવે મેં તમને કહી દઉં થેન્ક યુ, બિકોઝ તમે આટલો વખત દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું અને શાંતિથી સાંભળ્યું, સમજ્યું અને મારી સાથે લખ્યું. તે બદલ થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ ટોપિક ઉપર આપણે કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.